માણસ એટલે માણસ, કાંઈ બુદ્ધિ ન હોય, સામર્થ્ય ન હોય, વેત ન હોય, વારે વારે કોઈકની મદદ લે ત્યારે માંડ ગાડું હાલતું હોય, તોય પણ જેણે મદદ કરી હોય એનો આભાર માને નહીં. હનુમાન પ્રસાદ પોદ્દારજી આ બાબતે એક બહુ સરસ વાત કરે છે. બીજા થકી તમારો જરા જેટલો પણ ઉપકાર થાય અથવા તો તમારું કાંઈક હિત થાય, તમને કંઈક સુખ મળે તો તેનો હૃદયથી આભાર માનો, એના કૃતજ્ઞ બનો. અને એવું ન સમજો કે આ કામ મારા પ્રારબ્ધને લઈને થયું છે, એમાં એનો કંઈ મારા પ્રત્યે શું ઉપકાર છે, એ તો માત્ર નિમિત્ત બન્યો છે, આવું નહીં સમજો. એણે નિમિત્ત બનીને મારા ઉપર ઘણી બધી કૃપા કરી છે, દયા કરી છે, આમ સમજો. એનો ઉપકારને જીવનભર યાદ રાખો. સંજોગ બદલાઈ જાય તો પણ એને ભૂલી ન જાઓ. હંમેશા એની સેવા કરવાનો અને એને સુખ પહોંચાડવાનો પ્રયત્ન કરો. જરૂર પડે હજારો માણસ સામે પણ એનો ઉપકાર કબૂલવામાં સંકોચ ન રાખો. અને આમ કરવાથી પરસ્પર પ્રેમ વધશે, લોકોમાં બીજાઓને સુખ આપવા માટેની પ્રવૃત્તિ અને એની ઈચ્છા વધુ ને વધુ ઉત્પન્ન થશે. સહાનુભૂતિ અને સેવા કરવાની ભાવના પણ વધશે. અને યાદ રાખો, ઉપકાર અથવા સેવા કરનારા પ્રત્યે કૃતજ્ઞ થઈને આ મનુષ્ય આ જગતની એક બહુ મોટી સેવા કરે છે. કારણ કે એનાથી ઉપકાર કરનારાના મનને સુખ પહોંચે છે, એનો ઉત્સાહ વધે છે અને એના મનમાં ઉપકાર કે સેવા કરવાની ભાવના પણ અત્યધિક વધે છે. કૃતજ્ઞ પ્રત્યે પ્રભુ પ્રસન્નતા અને કૃતજ્ઞ પ્રત્યે એમની નારાજગી થાય છે. માટે કૃતજ્ઞ બનો અને ઉપકારીના ઉપકારને કદી પણ ભૂલો નહીં. જય સ્વામિનારાયણ.